નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં માવઠારૂપી વરસાદની અસર જોવા મળી શકે છે। સંપૂર્ણ માહિતી જિલ્લાવાર જાણીશું, તો વિડીયોની છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે જે આપણે આગાહીમાં જણાવ્યું હતું તે પ્રમાણેના વિસ્તારોમાં, એટલે કે જે ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના જિલ્લાઓ છે તેમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોમાં વરસાદી માહોલ સાંજે આસપાસ જોવા મળ્યો હતો। ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં માવઠાની સંભાવનાઓ રહેશે તે વિશે વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે તાપી, નર્મદા, ભરૂચ આજુબાજુના ભાગો છે તેમજ જે દમણ, દાદરા, નગર હવેલી આજુબાજુ, ડાંગ, સાપુતારા, આહવા આજુબાજુના ભાગો છે આ ભાગોમાં થોડી સંભાવનાઓ રહેશે છાંટાછૂટીની અને સામાન્ય ઝાપટા કે છાંટા વિસ્તારોમાં પડી શકે છે। બાકીના જિલ્લાઓમાં ખાસ જોખમ દેખાતું નથી, વાદળછાયું વાતાવરણ જોવા મળશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, ખેડા, આણંદ, વડોદરા સહિતના ભાગો છે તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે આ વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ભાગોમાં ક્યાંક ક્યાંક સામાન્ય છાંટાછૂટી કે ઝાપટાનું પ્રમાણ જોવા મળશે। ખાસ કોઈ ભારે માવઠું નહીં હોય, આ ભાગોમાં પણ માવઠું થશે, ત્યાં પણ હળવું માવઠું જોવા મળશે। અમુક વિસ્તારમાં છાંટાછૂટી તે માવઠું પૂર્ણ થશે તો અમુક વિસ્તારમાં ઝાપટા પડશે। જ્યારે વાત કરીએ ઉત્તર ગુજરાતના ભાગોની તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને ખેડબ્રહ્મા, અરવલ્લી, મોડાસા, હિંમતનગર તેમજ ઈડર આજુબાજુના ભાગો છે, વડાલી, ડીસા આજુબાજુના ભાગો છે આ ભાગોમાં થોડું જોખમ વધુ દેખાયું છે માવઠાનું અને ત્યાં હળવા મધ્યમ ઝાપટા અને સીમિત વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના આજે રહેશે। બાકીના જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં ખાસ જોખમ દેખાતું નથી, વાદળછાયા વાતાવરણ આ વિસ્તારમાં જોવા મળે અને સામાન્ય છાંટા જે બીજા ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં જોવા મળે। પરંતુ વધુ શક્યતાઓ આજે પણ જે રાજસ્થાન અને અડીને આવેલા જે ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના ભાગો છે એ વિસ્તારમાં રહેશે। તો સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ખાસ કરીને અમરેલી, ભાવનગર અને ખાસ કરીને બોટાદ જિલ્લાના ભાગોમાં વાદળછાયા વાતાવરણ જોવા મળશે। એકંદરે માવઠાની સંભાવના હાલ જણાતી નથી સૌરાષ્ટ્રના ભાગોમાં અને બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં પણ ખાસ કોઈ મોટું જોખમ જણાતું નથી। કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં પણ સામાન્ય વાદળોનું પ્રમાણ અમુક વિસ્તારમાં જોવા મળે, બાકી ખાસ કોઈ મોટું જોખમ કચ્છના ભાગોમાં પણ દેખાતું નથી સૌરાષ્ટ્રની જેમ। એટલે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ખાસ કોઈ મોટો ખતરો હાલ આ માવઠાથી જણાતો નથી। મુખ્યત્વે અસર ગુજરાત રિજન એટલે કે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે અને આજે પણ જે બોર્ડર કાંઠાના તમામ વિસ્તારો છે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના તેમાં માવઠાની અસર વધુ જોવા મળશે। આભાર।